આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ વિજયવાડામાં આયોજિત ટેક AI 2.0 કોન્ક્લેવમાં રાજ્યના વિકાસ માટે કૃત્રિમ બુદ્ધિના વ્યાપક ઉપયોગની જાહેરાત કરી. એન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાં ટેક્સ ચોરી અટકાવવા માટે AI આધારિત મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. તેમણે ખાસ કરીને સોનાના ઉપયોગ અને ટેક્સ આવક વચ્ચેના વિસંગતિઓ પર ધ્યાન આપ્યું અને દરેક આવક લાવનારા વિભાગોમાં AI ટીમોની રચના અને 30 વર્ષના આવકના ટ્રેન્ડનું વિશ્લેષણ કરવાની સૂચના આપી. નાયડુએ આક્વાકલ્ચર ક્ષેત્રમાં પણ AIના ઉપયોગ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ઝીંગાની ખેતીમાં વાયરસના કારણે ખેડૂતોને નુકસાન થાય છે, પરંતુ AIની મદદથી રોગોની આગોતરી આગાહી કરી શકાય છે, જેનાથી નુકસાન ઘટાડવામાં મદદ મળશે. તેમણે આ ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસને વધારવા અને તમામ આક્વા ફાર્મિંગ પ્રવૃત્તિઓનું નોંધણી કરાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. મુખ્યમંત્રીએ રાજ્યને વૈશ્વિક જ્ઞાન કેન્દ્ર બનાવવા માટેના દ્રષ્ટિકોણને પણ રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર સ્વર્ણાંધ્ર વિઝન 2047 દસ્તાવેજ તૈયાર કરી રહી છે. તેમાં 15% વાર્ષિક વૃદ્ધિ પર હાંસલ કરવાનું લક્ષ્ય છે. તેમણે AI, બ્લોકચેઇન, મશીન લર્નિંગ અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જેવા ઉદ્યમાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યને જ્ઞાન કેન્દ્ર બનાવવા માટેના પ્રયાસોની ચર્ચા કરી. આ ઉપરાંત નાયડુએ દાવોસમાં બિલ ગેટ્સ સાથે મુલાકાત કરીને આરોગ્ય અને AI ક્ષેત્રમાં ભાગીદારી માટે ચર્ચા કરી. તેમણે આંધ્રપ્રદેશમાં હેલ્થ ઇનોવેશન અને ડાયગ્નોસ્ટિક્સ માટે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરવાની અને AI યુનિવર્સિટી માટે સલાહકાર મંડળમાં બિલ ગેટ્સને આમંત્રિત કરવાની પ્રસ્તાવના આપી. તેમણે રાજ્યને આરોગ્ય, શિક્ષણ અને નવીનતા માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી. డిబేట్ చేయడమే కాకుండా మీ అనుభవాలు అవన్నీ క్రోడీకరించారు. అవన్నీ క్రోడీకరించి లైవ్ స్టాక్ ఎట్టుండాలి, ఏ విధంగా ఉంటే లాభాలు వస్తాయి, ఏ విధంగా ఉంటే లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవుతుంది, ఏ విధంగా మనం ముందుకు పోవాలనే విషయాలు మాట్లాడారు. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నా. ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. అదే సమయంలో GFST అది ఒక ఆలోచన. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ప్రపంచంలో అన్ని దేశాలు అక్కడికి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు నెట్వర్కింగ్, నాలెడ్జ్ షేరింగ్, అదే సమయంలో ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడం కాకుండా MOUలు చేసుకోవడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయి.